કે આજ તું આય માં, તું આય. એટલે એ માં જાગૃત બની જાય છે અને માં ફટ ધ્યાનમાંથી આંખ ખોલીને વિચારે છે કે આજ મારા ભક્તો બાદ ઘણા તકલીફમાં છે, તો મારે આજે જવું જોઈએ. આ રાક્ષસનો વધ કરવા માટે જવું જોઈએ. ત્યાર ભક્તિના ભાવ અનુદાન થયેલા હોય છે, ભક્તિના ભાવની અનુદાન થયેલા હોય, સત્ય બનનાર હોય. આ તો આપણે પડદો આડો રાખીને વાત કરીએ છીએ. સત્ય બનનાર હોય, ભક્તિના ભાવ જાગૃત થનાર હોય, તો ભક્તિના ભાવની અંદર માં સ્વયં આ કલયુગની અંદર દેખાય નહીં, પણ માં વિચારે છે કે મારો ભગત ધ્યાનમાં બેઠો છે તો હું એના અંદર જઈને હું એને જ મોકલું. એમ ભક્તિનો ભાવ જાગૃત કરીને ભગતને જગાડી ધ્યાનમાંથી સ્ટાર્ટ કરે છે ને જાય કે આ રાક્ષસ છે એનો નાશ કરવાનો છે. માં આ તો તમારું કાર્ય છે. સમય આધીન પડદો રાખીને થોડીક જ વાત કરીશ, સમય આવશે એટલે સત્યની વાત કરી દઈશ. પણ આવી રીતે માં દીકરાની વાત થાય છે એટલે માં તો એ દીકરાને મોકલે છે, તું જા ગમે તે હશે પણ તું તારા ભક્તોને તો બચાય, આ ભક્તોને બચાય, બાકીનું કે જોઈ જશે. તો અહીંયા ભક્તો બહાર પુકારી રહ્યા હતા, માં માં કરી રહ્યા હતા. સત્ય ઘટનાનો અંદર આપણે તો આપણું ગુરુ કૃપાનું લીધું એટલે આખો રોડ ભરેલો હતો. માં આય, માં આય, માં આય, બચાવો બચાવો થઈ રહ્યું હતું. રાક્ષસ મારી રહ્યો હતો. રાક્ષસને સુગંધ આવી હોય કે ગંધ આવી હોય, પણ એ દોડ અહીંયા પેલું કરી રહ્યો હતો. એટલે માં અહીંયા ભગતને એમ કહે છે, ભગતને કાર છે કે ભાવ છે કે જાગૃત છે કે વિપરીત છે કે ડર છે કે નથી ખબર નથી, પણ કીધું એટલે જવું પડે. દરવાજા ખોલી ફટ દઈને બહાર જાય છે. ઘણી વાર મારે જન્માષ્ટમી આઠમના દાળ આવવાનું હોય, આઠમના દાળ આવું છું પણ ભાવ જાગૃત એટલે પાછા અંદર જતો રહ્યો છે. પહેલા સમય એવું હતું, બનતું હતું એટલે નાગનું હું 2 વાર આવતો ત્યારે. પછી જોયું હોય એને ખબર હોય, ના જોયું એને ના ખબર હોય, એટલે બહુ લક્ષ નહીં લેવાનું. નાગ કોણ હતું, આ કોણ હતું, બધું એમ પેલું નહીં કહેતા કે તને કેમ આવું કીધું એમ. ભાઈ એનું કીધું એનું તમને જ નથી કીધું ને એમ. સંકટ સમયના ધારણ કરનારી આ શક્તિ ભગતને બહાર મોકલે છે. બહાર મૂકી હા આ બધું જોવે છે. ઓહો આ તો ભયાનક બની ગયું, ઓહો આ તો ભયાનક બની જાય છે, આહો ભયાનક બની જાય છે. અને પેલો ગજ બની અને ઉપરથી ભક્તોને મારી રહ્યો છે, સેવકોને મારી રહ્યો છે. એટલે હું એકબીજાને પેલું કરી જઉં છું, મારી મારીને હાથ પગ તોડી નાખ્યા છે. તે મને મારી શક્તિ જાગૃત બનેલી એવી કીધું ને, એક પડદો રાખીને વાત કરું છું, પડદો રાખીને વાત કરું છું કે ભક્તિની શક્તિને જાગૃત કરી જે ભગતના હાથ અડાડું તે ભગતને હાજુ થઈ જાય. આવું હાથ ભાગી ગયા હોય, રોતો હોય, ખૂન ખરાબ એકદમ લોહી થઈ રહી ગયો હોય, એના હાથ મૂકી દો તો હાથ હાજુ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. લોહી વાળો લોહી આમ હાથ મૂકું તો એ એકદમ કમ્પ્લીટ થઈ જાય, એવું થઈ જાય. બા બા કરતો પાસે જતો રહે, દોડે દોડ આવજો. કોને ભૂલ્યું છે ફટોફટ પબ્લિક ભેગું ફેર પાછા હાથ પગ વાગી જાય. તો એમ કરતા કરતા બધા ભક્તોને હાથ મૂકી મૂકી જેટલા મારે છે એટલે મૂકી મૂકીને બધાને સજીવન કરે છે અને બધા દૂર થઈ જાય છે. એક ભગત ને રાક્ષસ, હવે પેલો તો રાક્ષસ છે એ નાનું ગજ કરીને આવે છે અને એમ કે છે હવે આપણો પડદો આપણા પર લીધો છે,
1.5 ફૂટનો તુલસી અને હું 50 ફૂટનો છું. આ રાક્ષસ ભગતને એમ કે મારા 1.5 ફૂટનો જ છે, આમ જો તો 1.5 ફૂટ જ છે, એ 1.5 ફૂટનો તું છે અને હું 50 ફૂટનો છું, તું મારે શું કરી શકવાનો છે? એવી અહંકારથી એનું પાપ જાગૃત થતે 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 2-3 ઝપટો મારે છે તો 1.5 ફૂટ પાછું ફૂટબોલ જવાથી આમ કૂદી જાય છે. હા, કૂદી જાય છે એમ આમથી આમ થાય છે. કારણ એ તો 50 ફૂટ છે એટલે 1.5 ફૂટના તો પગા વચ્ચે થઈને આમ થઈને કઈ વધુ આવતો નથી, આવવા દેતી નથી. એમ પ્રશ્ન ચાલતો રહેશે. માં બચાવે છે, માં બચાવો બચાવો પ્રશ્ન ચાલતો રહેશે. યુદ્ધ ચાલતું રહેશે. યુદ્ધની અંદર સ્વસ્થ ચાલતું રહેશે, ઇષ્ટ ચાલતું રહેશે. અને રાક્ષસને મનોબળથી મનોકાર્યથી યાદ આવી જાય છે કે મને જેને શોધું છું એ આ તો નથી ને, એમ આ જેને શોધું છું એ આ તો નથી ને, એમ બધા મરે છે, મારું છું, મરે છે, ભાગે છે. હું આ બિલ્ડિંગ ના હાથ કરું તો બિલ્ડિંગ આખું જાય છે, આ 1.5 ફૂટીઓ જતો નથી, કૂદી પાછો આવે છે. આમ તો આ એ તો નથી ને. આ પ્રસન્નતા જાગૃત કરી, આ પ્રસન્નતા જાગૃત બનાવતી, ભક્તિની જાગૃત બનાવતી, એકબીજાને યુદ્ધની જાગૃત બનાવી અને જાગૃત બનાવતે યુદ્ધ થતું તોય વિચારે કે નક્કી જ આ 1.5 ફૂટ્યો જ છે કે આ જ ઋષિ બન્યો એ જ 1.5 ફૂટ્યો છે કે મારો શત્રુજા છે કે જેને આટલા વર્ષથી નદીની અંદર, દરિયાની અંદર, સમુદ્રની અંદર મને રાખ્યો એ આ જ હોવો જોઈએ. પડદો આડો રાખ્યો છે, આ થવાનું છે, આપણે નહીં, ગમે તે થાય. યાદ કરીને એને રાક્ષસની ક્રોધતા વધતી જાય છે, ખબર પડી છે કે આજ અને જો ગજ લઈને એને એનું ખપ્પર જાગૃત કરી 1.5 ફૂટના ગજરને મારવાનું કરે છે. સમય આધીન બની ગયો છે. અલખ નિરંજન સતો અલખ નિરંજન નું જાગૃત બનાવી, અલખ નું રંજન જાગૃત બનાવી એટલે એને ખબર પડી ગઈ કે આ જે છે એને હીનતા થતે એનો નાશ કરાવે છે. એનો નાશ થાય તો યુદ્ધ જાગૃત રહે છે. સમય આધીન બની જાય છે, સમય આધીન કાર્ય બની જાય છે, એનું અસલ સ્વરૂપ આવી જાય છે. ત્યારે ગુરુકૃપાના ગોખમોથી એમ કે છે કે બોજ જવું શક્તિ હોય પણ જવાનો સમય આવ્યો હોય, ભક્તિના રંગમાં રંગાઈ હોય, પડદો આડો રાખી આપણે વાત કરી છે. થવાની સત્યની આધીન બની છે, થવાના યુગને આપણે અલાવ આપ્યું છે કે આજ નહીં તો કાલ નહીં તો ક્યારે આ બનવાનું છે. અને 1.5 ફૂટનું ગજ અને 50 ફૂટના ગજને પાડવા, નાશ કરવા, અલખની રંજન કરી ચીપીઓ લઈ એના વશમાં આવી જાય છે. આજ એ બદલાવ સમયાધીન, સમય શક્તિ, સમયના પૂર્વક બનશે, બનાવશે. સત્ય ધર્મ ફરી એ મહિમા આગળ આપણે ક્યારેક વધારીશું. મહિમા ફરી ક્યારેક વધારીશું. અને ખૂબ આનંદ, ખૂબ ભાવ, હરખના ભાગથી, સમયના આધીનથી દીકરા દીકરીઓ ઓળખો, શક્તિના આધીનથી ઓળખો, શક્તિના જાગૃતથી ઓળખો. તમે તમારું વિચારો તો ઉગાડીશ જરૂર, ઉગવાનું જ છે. આપણે જેવું વાવીએ એવું જ ઉગવાનું જ છે. આપણે ખેતી કરતા હોય, કિસાન બન્યા હોય અને ખેતરની અંદર આપણે
ઘઉં વાઈએ કે ચોળા વાઈએ કે અડદ વાઈએ કે તલ વાઈએ ઉગવાના જ છે. તો આપણી ભક્તિ જેવી કરી હોય, સેવા કરી હોય, એની સફળતા આપણે મળવાની જ છે. આપણે મળવાની જ છે. શક્તિની ભક્તિ હંમેશા સફળ હોય, અને ભક્તિની સેવાની સફળ હોય. ભક્તિ હોય એટલે અજવાળું સફળ હોય. અજવાળાની અંદર મહિમા એક જ સમજે છે અને એક જ સમજાવી શકે છે. મહિમાનું કાર્ય, મહિમાની વાત, મહિમાના અંદર હું ક્યારે હવે સમજાવીશ કે ગુરુકૃપાના ગોળથી શું બને છે, કેવી રીતે બને છે. અને આડી વાતનો દિવંતન અગરબત્તી પાવરફુલ છે, અઘોરી પાવરફુલ છે, નાગ પાવરફુલ છે, ભૈરવ પાવરફુલ છે. અને સત્યના જાગૃતમાં ઉગતાની હું 18 આલમમાં છું, અને ઉગતાની ગુરુકૃપાના ગોખમાં બિરાજમાન છું. એ હું પાવરફુલ છું. ભક્તિના ભાવથી સર્વેનું મારે કાર્ય કરવું છે. સર્વેને ભાવથી બસ 5મો મહિનો જવા દો. વરસાદમાં જાગૃત બની ગયેલી હોય અને ખૂબ આધીન મેળવાથી મને રુધિરે રંગ લાગી જાય, એવી ભાવના જાગૃત થઈ જાય. એટલે હું અલગ અલગ 18 આલમમાં હરેક જગ્યાએ સપનામાં આવું કે જાગૃત આવી પર કાર્ય કરી દઉં. શિવ મહિમા જાગૃત કરાવીને શિવ મહિમાનું પ્રસન્નતા જાગૃત કરાવી છે. મારે શિવ પ્રાગટ્ય કરવાનો સમય કદાચ આવશે તો એક શિવના મહિમાને પ્રાગટ્ય જે આપણે પૂજા કરવા માટે સ્નાન કરેલું છે એને આપણે નિષ્ઠાન કરીએ તો આપણું બીજું સ્થાન જાગૃત થાય. આવા ભાવ જાગૃત સર્વ જાગૃત બની અને હરેકની મનની મુરાદ પૂરા કરવા સર્વે દીકરા દીકરીઓ મારા આશીર્વાદ. સતહો સતના ભાગથી સર્વે આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. બોલો શ્રી મેલડી માતની જય. બોલો શ્રી મેલડી માતની જય. બોલો શ્રી મેલડી માતની જય. બોલો શ્રી ખીજડીયા મહારાજની જય. બોલો શ્રી ગોગા મહારાજની જય. બોલો શ્રી ખોડિયાર માતની જય. બોલો શ્રી અંબે માતની જય. બોલો શ્રી જોગણી માતની જય. બોલો શ્રી પીપળ માતની જય. બોલો શ્રી દીપામરડી માતની જય. બોલો શ્રી મહાકાળી માતની જય. બોલો શ્રી જહુ માતની જય. બોલો શ્રી સતી માતની જય. બોલો શ્રી મહાવતી સિકોતર માતની જય. બોલો શ્રી નરસિંહદેવ મહારાજની જય. બોલો શ્રી ગુરુ ગોરખનાથની જય. બોલો શ્રી સાઈભૈરવ દાદાની જય. બોલો શ્રી ભોલેનાથની જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજ જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી હનુમાનજી મહારાજની જય. બોલો શ્રી ભૈરવનાથની જય. બોલો શ્રી ત્રિશુલધારી ભગવતી શ્રી મેલડી માતની જય. બોલો શ્રી મહાલક્ષ્મી માત કી જય. બોલો શ્રી સતગુરુ દેવની જય. પાર્વતી પતે હર હર મહાદેવ. બોલો શ્રી મેલડી માતની જય. બોલો શ્રી અમ્મા મેલડી માતની જય. બોલો શ્રી જોગણી માતની જય.